નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવીશું લીલા ચણાની દાળ। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે જલ્દીથી બનાવી લઈએ। તો આપણે કુકર મૂકી દીધું છે અને એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પહેલા પાણી અંદર ઉમેરી લઈશું। અને એની અંદર આપણે લીલા ચણા લેવાના છે અને લીલા ચણા આપણે 250 જેટલા લીધેલા છે અને ફોલી નાખેલા છે આપણે। તો આપણે એના અંદર થોડુંક મીઠું લઈ લઈશું અને હવે આપણે એને બાફવા માટે મૂકી દેવાનું છે। તો આપણે ચણા બફાઈ ગયા છે, તો આપણે નીચે ઉતારી લઈશું। તો તમે જોઈ પણ શકો છો, આપણા ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે 3 સીટીમાં જ। તો આપણે ઠંડુ થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લેવાનું છે। તો આપણે તેલ અંદર ઉમેરી લેવાનું છે આપણે 3 ચમચી જેટલું। જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી। જીરું તતડી જાય એટલે આપણે હિંગ લઈ લઈશું થોડી। અને એની અંદર આપણે ડુંગળી છે ઝીણી કટ કરીને મૂકેલી છે, એ આપણે 2 લીધેલી છે, એ આપણે આપણા અંદર ઉમેરી લઈશું। ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તમે જોઈ શકો છો ડુંગળી સરસ થઈ ગઈ છે। તો આપણે એના અંદર લીલું લસણ છે એ લઈ લઈશું અંદર। અને લીલું લસણ આપણે 50 ગ્રામ જેટલું લીધું છે। અને તમે લીલી ડુંગળી પણ આની અંદર લઈ શકો છો, તમારે સૂકી ડુંગળી ના લેવી હોય તો। અને આપણે આ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે બરાબર। એના અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે, એ આપણે અંદર 2 ચમચી લઈ લઈશું। એ પણ આપણે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અને એની અંદર આપણે 2 ઝીણા કટ કરેલા ટામેટા લઈ લઈશું। એ પણ આપણે એને બરાબર ટામેટાને થવા દેવાના છે। એના અંદર આપણે હળદર લઈ લેવાની છે થોડી। એ પણ આપણે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે ટામેટા એને ગળવા દઈશું આપણે। ત્યાર સુધી આપણે ચણા ઠંડા થઈ ગયા છે, તો આપણે એને ક્રશ કરી લઈશું બ્લેન્ડરથી। અધકચરા જ કરવાના છે આપણે, એકદમ ક્રશ નથી કરવાનું આપણે। તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે અને આપણા ટામેટા પણ એકદમ સરસ રીતે ગળાઈ ગયા છે। તો એની અંદર આપણે હવે લાલ મરચું થોડુંક અંદર ઉમેરી લઈશું, આ ભાગ જેટલું, કેમ કે મસાલો અંદર બધો ઉમેર્યો જ છે આપણે। અને થોડુંક ચપટી આપણે ગરમ મસાલો લઈ લઈશું। બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આપણે। અને એની અંદર જે ચણાનું આપણે કરેલું છે પેસ્ટ જેવું, એ આપણે બધું અંદર ઉમેરી લઈશું। તો આપણે આ લીલા ચણાની દાળ રેડી થઈ ગયેલી છે। અને તમારે જો એને શાક જેવું બનાવવું હોય તો તમે થોડુંક પાણી અંદર ઓછું પણ ઉમેરી શકો છો। પણ આપણે આ લીલા ચણાની દાળ બનાવેલી છે એટલે આપણે અંદર થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું, જેથી આપણે એને ભાત સાથે પણ કાં તો રોટલો સાથે પણ આપણે એને ખાઈ શકીશું। અને એના અંદર આપણે થોડીક કોથમીર લઈ લેવાની છે અને સાથે સાથે આપણે એના અંદર 1 ચમચી લીંબુનો રસ છે એ લઈ લઈશું। અને આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તમને ખટાશ જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો। અને દાળ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે, તો આપણે નીચે ઉતારી લઈશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।